कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद श्री गोवर्धननाथ की जय। परम पूज्य विश्ववंद्य पूज्य श्री कृष्ण शंकर शास्त्री जी की जय। परम वंदनीय पूज्यपाद श्री कौंडिन्य गुरुदेव की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नमः सर्वेभ्यः। परमश्रद्धेयाः पूज्याः डॉक्टर श्री गौतम भाई महाभागाः, पूज्याः श्री घनश्याम भाई महाभागाः, अधिव्यासपीठं विराजमानाः समेषां कृते आदरणीयाः पूज्याः डॉक्टर श्री नरेंद्र भाई महाभागाः, पूज्याः भोगायता महाभागाः, अथ च मत्समक्षं विराजमानाः काशीकर महाभागाः, पूज्याः रमाकांत भाई महाभागाः, सर्वेपि मत्कृते पूजनीयाः, यतो हि भवन्तः सर्वेपि सुरगिराज समुपासकाः। कथायाः आनन्दः तु लभ्यते एव, तत्र यदि मयापि किमपि वक्तव्यं भवति चेत् तर्हि तादृशीमेव भावनां हृदये धारयामि यत् पुनामि इत्यर्थेऽस्मिन्। अतः वाक्पुष्पमेव देयं चेत् समर्प्यं चेत् तर्हि मया एवं चिन्तितं यत् यथा अन्यैः अपि श्रीमद्भागवतम् अवलम्ब्य यत्किमपि उक्तं तर्हि मम तु आधारः जीवनाधारः वा प्राणाधारः यत्किमपि उच्यते तत्सर्वं श्रीमद्भागवतं। यतो हि एतद्बीजम् उक्तमस्ति दादाजी चरणैः, तत्परिपोषितं पूज्यैः कौण्डिन्यशास्त्रिचरणैः गुरुवर्यैः। अतः श्रीमद्भागवतस्य कमपि विषयं गृहीत्वा किमपि वक्तव्यं तत्रापि यावान् कालः अस्ति तदनुगुणं मया किञ्चित् वक्ष्यते। एवमपि चिन्तितम् आसीत् यत् सुरगिराम् अवलम्ब्य अथवा सुरगिरायामेव वक्तव्यं। पुनश्च एवमपि विचारः अभवत् यत् अन्येषामपि लाभाय मया गौर्जर्यां वक्तव्यम्। એટલે ગુજરાતીમાં બોલવાનો વિચાર કર્યો। ગઈકાલથી મનમાં એક વિચાર આવતો હતો સુભદ્રા હરણનો। તીર્થયાત્રા માટે જ નીકળેલા અર્જુનની વાત છે। આચાર્ય ચરણ તો બહુ સુંદર
એના પહેલા શ્લોકની અંદર જ અર્જુન તીર્થયાત્રાયામ એમ કર્યું તો એટલે પહેલું નહીં, સુખદેવજીનો પહેલો શ્લોક, પરીક્ષિત મહારાજનો પહેલો શ્લોક નહીં. અધ્યાયનો પ્રારંભ પરીક્ષિત મહારાજના શ્લોકથી થાય. પણ જ્યારે જવાબ આપવાની શરૂઆત કરી, સમાધાન એનું કર્યું, ત્યારે અર્જુન તીર્થયાત્રાયામ, અને આપણે તીર્થયાત્રામાં છીએ. તીર્થયાત્રા શા માટે એણે ભારત વર્ષની કરી? અર્જુને એ શ્રીમદ મહાભારતનો પ્રસંગ આચાર્ય ચરણ વલ્લભ શ્રી સુબોધિનીજીના પ્રારંભની અંદર જ વિસ્તારથી લખે છે, અને બહુ સુંદર એનું નિરૂપણ કર્યું છે. સાધારણ રીતે વ્યાખ્યાઓની અંદર એટલો વિસ્તાર નથી પણ હોતો, અહીંયા એમણે વિસ્તાર કર્યો છે. એ બધામાં નહીં જઈએ. મુખ્ય પ્રશ્ન તો પરીક્ષિતનો એ આવ્યો સુભદ્રા હરણ વિષયે કે સ્વસારમ રામકૃષ્ણયો હો, એટલે તો બલરામ અને ભગવાન કૃષ્ણ એમની બેન, અને એનું હરણ કરવું એ કોઈ આસાન વાત નથી, પહેલી વાત. પણ સામેની બાજુ અર્જુનનું નામ વિજય આવું કહ્યું છે આ જ શ્લોકમાં. પહેલા શ્લોકની અંદર એણે એમ કહ્યું છે કે અમારા દાદા એ વિજય છે. તો અર્જુનનું નામ તો વિજય છે જ, તો એનો ક્યારે પરાજય ન થાય. તો એનો પરાજય પેલા લોકો ના કરી શક્યા એવું થયું કે પછી એણે આમની ઉપર વિજય મેળવ્યો? એ બધા પ્રશ્નો દ્વારા આખી કથા શરૂ થઈ. કાલે રાત્રે મને કહ્યું, તો હું બેઠો હતો અને અમારે હેમેન્દ્રભાઈ જગદીશભાઈના રૂમની અંદર, ને એમણે કહ્યું કે તમારે શું કહેવું છે? મેં કહ્યું સુભદ્રા હરણની વાત કરવી છે, પણ કથા નથી કરવી, કથા વિશેની વાત કરવી છે એમ. તો એ કે અમે તો કથા સાંભળવા આવ્યા છીએ. બહુ સુંદર અમારો તો આનંદમય બધું વાતાવરણ હતું. સુભદ્રાજી એનું હરણ ભગવાન પાસે રહીને કેમ કરાવે? સાધારણ રીતે એવું બનતું હોય ફિલ્મોમાં કે હિરોઈનનો ભાઈ તો વિલન હોય, એ ના થવા દે, રૂક્મી જેવા હોય. જે પણ નાયિકા છે એના ભાઈ છે થવા ના દે. અને ભગવાન આ શું કરે છે? મહાપ્રભુજી એની માટે શબ્દ કહે છે, આ અધ્યાયમાં વીર્ય બતાવ્યું છે. તો આ આખા અધ્યાયની અંદર બુદ્ધિવીર્ય છે અને ક્રિયાવીર્ય છે. બુદ્ધિવીર્યની અંદર આ સુભદ્રા હરણનું ઉપાખ્યાન બતાવ્યું, અને ક્રિયાવીર્યની અંદર ભગવાન જે બહુલાશ્વજનકને ત્યાં પધાર્યા અને શ્રુતદેવને ત્યાં પધાર્યા. એ ક્રિયા બે પ્રકારની છે, એટલા માટે ક્રિયાવીર્ય બે પ્રકારનું, એમ ત્રણ પ્રકારનું વીર્ય આ અધ્યાયની અંદર કર્યું છે. એટલે જેને કથા જાણવી સમજવી એને તો મૂળ ભાગવત વાંચી લેવું. આપણે એના વિશેની થોડીક વાતો કરીએ છીએ, પણ છતાંય જેને કંઈ જ ખબર નથી એની માટે ટૂંકમાં એક વાત કરવી છે કે આ તીર્થયાત્રા કરતો જ્યારે પ્રભાસમાં પહોંચ્યો અર્જુન, અને એણે એમ ત્યાં સાંભળ્યું કે આ મામાની દીકરી માતુલેયી એના વિવાહ થવાના છે, અને એ પણ પાછી દુર્યોધનને પરણાવવાની વાત ચાલી રહી છે. બલરામજીની ઈચ્છા એવી હતી કે દુર્યોધન સાથે પોતાનો શિષ્ય છે એટલે સ્વાભાવિક એમાં પ્રીતિ થાય. અને એ સમયે એણે કહ્યું કે ચલો આપણે જઈએ તો ખરા, જોઈએ. એટલે એકચ્યુઅલી તો એને લિપ્સુ શબ્દ છે, એટલે એને મેળવવાની ઈચ્છા છે, અને એટલા માટે ત્યાં ગયો. અર્જુન ત્યાં ગયો છે, પણ એ ત્યારે એમ બતાવ્યું છે કે મુંડન કરાવી દીધું, વાળ બધા ઉતરાવી દીધા, જે કંઈ બધા પુંડ, ઉર્ધ્વપુંડ, ત્રિપુંડ જે કંઈ લગાડવાના હોય એ બધા લગાડી દીધા, અને ત્રિદંડ એ ધારણ કરી અને એ વેશમાં ગયો છે. ને ભાઈ થોડોક ટાઈમ તો લાગે ને, એકદમ થોડી થઈ જાય, એટલે 4 મહિના રોકાયો છે. પણ દ્વારિકાવાસીઓ એને એમ થઈ ગયું આ મહારાજ આવ્યા છે ત્યારથી દ્વારિકાની અંદર કંઈકનું કંઈક સારું થાય છે. એક પહેલી વાત. બીજી, જે લોકો જાય છે અને જે કંઈ પૂછે છે કે મારી દીકરીનું ક્યારે થશે, મારા દીકરાનું ક્યારે થશે, એને નોકરી ક્યારે લાગશે,
અને આનો રોગ ક્યારે સારો થશે, આનું ક્યારે સારું થશે, તેનું ક્યારે, બધા મહારાજ જે કહે છે બધું સાચું પડે છે. ઓહો હો હો. અને પછી જે બધી ભીડ અને આવી બધી જે હોય વાર્તા છે કૌતુકવતી, પ્રસન્ન રાઘવનો શ્લોક આપણે પૂજ્ય ગુરુજીએ કહ્યો હતો, તે તો તૈલસ્ય બિંદુરી વ વારિણી, કેવી રીતે પ્રસરણ એનો પ્રસાર થાય છે. તો એ છેક બલરામજી સુધી વાત પહોંચી છે. અને બલરામજી કે મારે આ મહાત્માના દર્શન કરવા છે. બહુ રુચિકર કથા તો છે એ. એની અંદર એ બધા ભાવોમાં આપણે નહીં જઈએ, કારણ કે કથાનો પ્રસંગ અલગ છે અને મારે જે કહેવું છે પ્રસંગ અલગ છે. મારે એની ઉપર વાત કરવી છે. અને જે પછી પ્રમાણે પછી તો દંડવત પ્રણામ કર્યા, મહારાજજી અમારા ઘરે પધારો પધારો પધારો. અને પેલા આજુબાજુવાળા હોય ને એક નહીં, મારા તો કંઈક પર જાતે નહીં હે. એ બધું પહેલેથી બધું પ્લાનિંગ હોય. મારા તો અમારા ગુરુજી તો કંઈ જાતે નહીં હે. અરે લેકિન પછી બીજા પાછા આમનાવાળા હોય ને, આ કોણ છે તમને ખબર છે, બહુ મોટા છે, આ આમના હાથમાં બધુંય છે. અરે દ્વારિકાનાથ કૃષ્ણ પણ આનું કયું માને. ઠીક હે દેખેંગે. હા મહારાજજી. એટલે એ બધી કથાને એ બધામાં જઈએ તો બહુ લાંબુ થઈ જાય. અને શામ કો આના, गुरुजी जब संध्या वंदन करके बैठे होंगे आपको हाँ बोलेंगे. અને પછી ગુરુજીની પાસે આવ્યા અને જે કંઈ પણ મનુહાર કિયા જો ભી, और ગુરુજી ચલે અને એમના ત્યાં રોકાયા છે. 2-4 દિવસ રોકાયા. પછી પીરસવાનું કામ આવ્યું એટલે શ્યામ સુંદરે કહ્યું, અરે બલરામજી મોટા ભાઈ તમે પીરસો કેવું લાગે, ઘરની દીકરીઓ હોય એ બધાને સેવા ક્યારે મળે, અને આ મહારાજના આશીર્વાદ મળશે તેનું થઈ જશે. મહારાજ સાથે થઈ જશે એમ ક્યાં કહ્યું, મહારાજના આશીર્વાદ મળે તો થઈ જશે. તો આ તો બહુ મોટા મહારાજ છે. અને મહારાજના આશીર્વાદ લેવા માટે એમને બેસાડે. એટલે સુભદ્રાજી પરિવેષણ વગેરે કરે, આવતા જાતા. સુભદ્રાજીનું વર્ણન કર્યું છે, બહુ સુંદર હતા. અને અર્જુન પણ એની માટે સુખદેવજી કહે છે કે તમારા દાદા કેવા સુંદર હતા, એમ કેવા હેન્ડસમ હતા, એનું વર્ણન પણ કર્યું છે. અને પછી એકબીજામાં પ્રીતિ વગેરે થઈ, નક્કી પણ થઈ ગયું. અને પછી હવે જવું કેમ, અને ત્યારે એક દેવ દર્શન માટે, દેવયાત્રા માટે નીકળેલા સુભદ્રાજી અને અર્જુને ત્યાં જઈને એમને સીધો ભગાડ્યા. બલરામજીને ખબર પડી અને બલરામજી તરત દોડ્યા કે એને આ નહીં કરવા દો, એમ મારી બહેનના લગ્ન એની સાથે નહીં કરાવવા દો. અને ભગવાન કૃષ્ણ એના પગ પકડ્યા છે અને એમ કહ્યું ભાઈ તમે રહેવા દો. અને બીજા બધા લોકોએ પણ એને મનાવ્યા. એકચ્યુઅલી તો સુભદ્રાજી જ્યારે ગયા છે ત્યારે એમાં એમ બતાવ્યું છે કે માતા પિતાનું અનુમોદન છે. દેવકી વસુદેવજીની પૂરેપૂરી હા હતી અને ભગવાન કૃષ્ણનું પણ અનુમોદન હતું. બલરામજીનું મન વિરુદ્ધ હતું. મહાપ્રભુજી આ આખી કથા ઉપર દરેકે દરેક જગ્યાએ શા માટે એમના મનમાં વિરોધ હતો એ પણ કહ્યું છે. અને શા માટે પ્રભુએ એમને પરણાવ્યા એ પણ વાત કરી છે. હવે થોડીક વાત, સૌથી પહેલી વાત જે આવે છે એમાં એમ કહ્યું કે આ સુભદ્રાજી કોણ છે અને શા માટે ભગવાને આ કર્યું. હા, માયા વિવાહે ભગવાન બુદ્ધિવીર્યમ ચકારહ. આ ભાગવતાર્થ પ્રકરણની કારિકાઓ છે. 8 જેટલી કારિકાઓ છે. આખા 11 શ્લોકોની અંદર કથા છે. પરીક્ષિત રાજાના પ્રશ્ન સાથે 12 શ્લોક થાય છે. 11 શ્લોકોમાં કથા છે અને 8 કારિકાઓની અંદર મહાપ્રભુજીએ દરેકે દરેક બાબતની સ્પષ્ટતા આપી છે. તો એમ કહે છે કે આ માયા એટલે સુભદ્રા છે. બુદ્ધિવીર્યમ ચકારહ, અહીંયા બુદ્ધિવીર્ય બતાવ્યું છે પ્રભુનું. આ માયા 3 પ્રકારની છે. માયા તો ત્રિવિધા પ્રોક્તા શક્તિર્વૈ વાસુદેવગા અધિભૂતા સમસ્તાનામ. કઈ 3 પ્રકારની? એક તો આધિભૌતિકી છે, જે સૌને મોહ કરાવવા વાળી છે. યયા સંમોહિતમ જગત, વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત, એ આપણે 10મ સ્કંદની અંદર પ્રારંભની અંદર જ જોઈએ છે. તો એક તો આધિભૌતિક છે અને બીજી જે છે, અચ્છા, એક તો જગતને મોહ કરવાવાળી છે, બીજી એક માયાવતી થઈ
અને પોતાના ઘરમાં જે પુત્રવધુ પ્રદ્યુમ્નની પત્ની શંબરાહરણ વગેરે શંબરાસુરનો મારણ કરી અને ત્યાંથી હરણ કરીને લાવ્યા છે, એને લઈને આવ્યા છે. આ બે માયા. અને હજુ ત્રીજી બાકી ને એ આધિદૈવિકી માયા. આધિભૌતિકી જગતમાં વ્યાપ્ત છે, આધ્યાત્મિકી માયાવતી છે, અને ત્રીજી જે છે એ આ એટલે સુભદ્રા. આ આધિદૈવિકી માયા છે. દૈવિકી તું ઇયમ આખ્યાતા. આ આધિદૈવિકી માયા છે. અને માયા તો આપણે જાણીએ છીએ. તો માયાપતિ કોણ છે? માયાપતિ ભગવાન છે. તો સુભદ્રાના પતિ કોને બનાવવા? એ બહુ મોટી વાત છે. એટલે દુર્યોધન તો વચમાં આવે જ નહીં, પણ હવે સૌથી મોટી વાત હવે આગળ કહે છે. ભગવાન ઈશ્વર છે અને આ માયા છે તો દાસી છે. એટલે મહાપ્રભુજી એની સ્પષ્ટતા કરે, ઈશ્વરાત્વાત તુ દાસી સા કન્યા એવ ભવિતુમ ક્ષમા. એ કન્યા જ બની શકે. સા પુનર દેવકી મોહાત તસ્યામ જાતા નિજેચ્છયા. આ માયા દેવકીજીના મોહના લીધે થઈ છે દીકરી. જ્યારે આ માયાને લઈ વસુદેવજી પાછા પધાર્યા, કંસને જાણ થઈ. પ્રસંગ યાદ છે આપ સૌને. કંસને જાણ થઈ કે આ 8મો ગર્ભ જન્મ્યો છે, અને ત્યારે પેલો આવ્યો અને એના ખોળામાંથી ખેંચવા લાગ્યો, અને આણે પગે લાગીને એમ કહ્યું કે ભાઈ તે મારા બધા જ છોકરાઓને મારી દીધા, બહવો હિંસિતા ભ્રાતા અને શિશવ પાવકોપમા ત્વયા દૈવ નિસૃષ્ટેન પુત્રિકૈકા પ્રદીયતામ. કરગરે છે કે એક દીકરી તું મને રહેવા દે. પુત્રિકા એકા પ્રદીયતામ, ભાઈ એક રહેવા દે, એક રહેવા દે, રહેવા દે, રહેવા દે. પેલો કે નહીં, પટકી. દાદાજીના શબ્દોમાં કહીએ, હાથમાંથી છટકી અંતરિક્ષમાં જઈને અટકી અને કહ્યું, ભટકી ગયેલા કંસ, તું મને શું મારવાનો હતો? પણ પેલી દીકરીની આશા હતી. આ એક પુત્રી કૈકા પ્રદીયતા, એટલે એ જ એની અંદર મન હતું ને, એટલે એ જ માયા અહીંયા એની દીકરી બનીને આવી છે. એટલે એ મહાપ્રભુજી એની સ્પષ્ટતા કરે કે સા પુનર દેવકી મોહાત જાતા તસ્યામ જાતા નિજેચ્છયા. આપણે ત્યાં એટલે પુષ્ટિમાર્ગની અંદર નિજેચ્છાનો અર્થ ભગવદ ઈચ્છા છે. ઘણા બધા અર્થો છે. નિજેચ્છા એટલે નિજાનામ ઈચ્છા પણ થાય છે. હા, કોઈ કોઈ વાર ભગવાન લીલા કરે છે નિજાનામ ઈચ્છાથી, પોતાના ભક્તોની ઈચ્છાથી કરે. એને ન આવવું હોય કે આવવું હોય, એ નરસિંહ બનીને પણ આવે, એ વામન બનીને પણ આવે. વામન બનીને તરત 5 વર્ષનો થઈ જાય, અને આટલો મોટો થયો હોય તો કૌશલ્યની આગળ પાછું નાનો બાળક બની જાય. એ બધું નિજાનામ ઈચ્છા છે. તો અહીંયા નિજેચ્છા એટલે ભગવદ ઈચ્છા એમ. બીજી એક અર્થ ફરી પાછી વાત કરું, ભગવદ ઈચ્છા એક અર્થ, અને બીજું નિજેચ્છા એટલે નિજાનામ ઈચ્છયા. તો નિજાયાહા દેવક્યાહા ઈચ્છયા. પહેલો અધ્યાય જે છે ને એની અંદર તો હેતુની અંદર મહાપ્રભુજી કહે છે કે દેવકીજીના લીધે પણ ભગવાન પ્રગટ થયા છે. પૃથ્વીના હેતુ પૃથ્વી હેતુ છે, ધર્મ હેતુ છે, અને પૃથ્વી હેતુ છે, દેવકીજી હેતુ છે, અને ભક્તો હેતુ છે. આમ એમાં બતાવે એટલે નિજેચ્છયા. હવે બહુ મહત્ત્વની વાત, પોતાની બેન છે, લૌકિકમાં બેન છે, એટલે તસ્યાહા ભોક્તા. સૌથી તો પહેલાં એ માયા છે, એને સમજી લઈએ. એટલે તસ્યા ભોક્તા નવઈ જીવો, એનો ભોક્તા એ જીવ થઈ શકે નહીં.
માયાપતિ ભગવાન, તો જીવ કેવી રીતે એનો ભોગતા થઈ શકે? માયા જો હોય તો માયાના પતિ ભગવાન જ છે, એટલે ભગવાન જ એની સાથે વિવાહ કરી શકે, એ એક વાત. પરંતુ સંબંધ આડો આવે લોકની અંદર તો એટલે એ તો થઈ જ ના શકે. ભાઈ બહેનનો વિવાહ તો કોઈ કાળે ના થઈ શકે. પણ હજુ એક બીજી વાત, તો પછી ભલે ને કાંઈ પરણાવી નથી, ના પરણાવે ન ચાલે, ઘરે બેસી રહે. શા માટે ભગાડી? આ એની વાત છે. ભગાડી શા માટે પોતાની બહેનને? તો એણે કહ્યું, મહાપ્રભુજી બતાવે છે, તો ઘરમાં બેસાડી રાખવી હતી ને દીકરીને. તો કે લોક દોષાન ન કન્યકા, ઘરે બેસાડી રાખ્યો તો પણ લોકો એમ કહે કે જો એની ઘરમાં બેઠી છે એની દીકરી, એને કંઈ કરતા નથી. અને એટલું જ નહીં, સર્વથા સ્થાતું ઉચિતા વેદ તસ્યા નયુજ્યતે. વૈદિક રીતે પણ વેદ પણ એમ કે જહી 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 અજામ જહી, એટલે આ માયા છે એને છોડો, એને જવા દો, એટલે એના લગ્ન. એટલે વેદા તસ્યા નયુજ્યતે, એટલે વિવાહ છે એનો કઠિન થઈ ગયો હતો. મુખ્ય વાત તો એ હતી. આટલું બધું કહ્યા પછી મહાપ્રભુજી શું કહે છે? અતો વિવાહ કઠિનો લોકોપી અત્ર ન દુષ્યતિ. તો કરવું શું? પ્રભુએ એક ક્ષણ માટે આંખ બંધ કરી અને ખ્યાલ આવ્યો કે નર અને નારાયણ બે ભગવદ આવેશવાળા અહીંયા પ્રગટ થયા છે. એક તો નર છે ને. અતઃ શું કરવું? એટલા માટે અત આવેશિનમ કૃષ્ણમ નરમ પ્રવ્રાજીનમ તથા, એ પ્રવ્રજ્યાવાળો જે નર છે, જેની અંદર ભગવાન કૃષ્ણનો આવેશ છે, પરમાત્માનો આવેશ છે, એને આ સોંપવી. એટલે પછી આગળ કહ્યું છે બધું ઘણું. વેશાત પાષંડિનમ કૃત્વા ચૌર્યેણ એતામ દદૌ હરિ. ભગવાને આટલા માટે થઈને આને પરણાવી. આ એક વાત. હવે એક પોઈન્ટ બાકી રહી જાય છે મારી પાસે, જે 3-4 મિનિટ છે એમાં એમ બતાવ્યું, બલસ્તુ મૂળ વાર્તામ હિ ગૃહે ગુપ્તાંશ સંયુત ન જાનાતિ તતઃ ક્રુદ્ધ કૃષ્ણેન ચ નિવારિત. આ જે મૂળ વાર્તા કઈ દેવકીજીના હાથમાંથી ગઈ અને ફરી પાછી દેવકીજીને પ્રાપ્ત થઈ, એ માયા છે અને એ પ્રભુને જ વરે. અને આ નર એ કૃષ્ણાવેશી છે, એ વાત બલરામજીને ખબર નથી. અને ક્રુદ્ધ, એ ક્રુદ્ધ થયા ત્યારે કૃષ્ણેન ચ નિવારિત, ભગવાને એનું નિવારણ કર્યું. એ વાત કર્યું. અને છેવટે એક લાઈનમાં કહી દઉં, એતદ બુદ્ધિબલમ પ્રોક્તમ યેન લોકેપી સંમતિ. આ ભગવાનનું બુદ્ધિવીર્ય છે. ક્રિયાવીર્યની કથા પછી આવે છે. આજે ભગવત કૃપાથી અને પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાનના માધ્યમથી મને અહીંયા કંઈક નવું, આમ તો બધું નવું જ હોય આપણી માટે. ભલે અનેક વાર એના એ પ્રશ્નો પૂછાયા હોય, અનેક વાર એના એ સમાધાનો થયા હોય, જેમ પૂજ્ય નરેન્દ્રભાઈ ગુરુજી આપણને કહેતા હતા એમ. છતાં આપણી પાસે કંઈક નવું આવે તો ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એટલે મેં કહ્યું કે અહીંયા ઘણા કથાકારો છે, એમાંથી ઘણા લોકો સુબોધની ભાગવતાર્થ પ્રકરણ વગેરેના અધ્યયન કરતા જ હોય, પરંતુ છતાંય મારા માટે જે નવું હતું એ મેં આપ સૌની સાથે શેર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. પુનઃ અહીંયા સમુપસ્થિત સમસ્ત વિદ્વત્જનો, બિરાજમાન શ્રી ભાગવત પીઠ અને શ્રી કર્મપીઠ બંનેને, અને અનેક પુરાણ મૂર્તિઓ અહીંયા બિરાજે છે, એ સૌને વંદન કરી મારા વક્તવ્યને વિરામ આપું ભગવદ નામ સાથે. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
गंगा मैया की जय।